ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। એક બંધ ઘરમાં સ્માર્ટ મીટરનું બિલ 18,000 રૂપિયા આવતા માલિક શેઠ કિરીટભાઈ જેઠાલાલ સ્તબ્ધ બની ગયા હતા। જો કે આ મામલે તેઓ વીજ કચેરી અરજી લઈને પહોંચ્યા, પરંતુ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બંધ ઘરમાં આટલો વીજ વપરાશ કેવી રીતે શક્ય બને તે લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ સ્માર્ટ મીટરના ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મેઘરજ જેવી ઘટનાઓ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરી રહી છે। મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ 30 રૂપિયા આવે છે। મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું। તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું। તો એના માટે મેં અરજી પણ કરી, 5-6 વખત જઈ આવ્યો। હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ચડાતું નથી, હવે હું જતો નથી, પણ તો હવે હું આગળ એની કઈ કાર્યવાહી ઉચ્ચ કક્ષાએ જઈશ અને કરીશ। ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। એક બંધ ઘરમાં સ્માર્ટ મીટરનું બિલ 18,000 રૂપિયા આવતા માલિક શેઠ કિરીટભાઈ જેઠાલાલ સ્તબ્ધ બની ગયા હતા। જો કે આ મામલે તેઓ વીજ કચેરી અરજી લઈને પહોંચ્યા, પરંતુ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બંધ ઘરમાં આટલો વીજ વપરાશ કેવી રીતે શક્ય બને તે લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ સ્માર્ટ મીટરના ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મેઘરજ જેવી ઘટનાઓ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરી રહી છે। મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ 30 રૂપિયા આવે છે। મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું। તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું। તો એના માટે મેં અરજી પણ કરી, 5-6 વખત જઈ આવ્યો। હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ચડાતું નથી, હવે હું જતો નથી, પણ તો હવે હું આગળ એની કઈ કાર્યવાહી ઉચ્ચ કક્ષાએ જઈશ અને કરીશ। ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। એક બંધ ઘરમાં સ્માર્ટ મીટરનું બિલ 18,000 રૂપિયા આવતા માલિક શેઠ કિરીટભાઈ જેઠાલાલ સ્તબ્ધ બની ગયા હતા। જો કે આ મામલે તેઓ વીજ કચેરી અરજી લઈને પહોંચ્યા, પરંતુ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બંધ ઘરમાં આટલો વીજ વપરાશ કેવી રીતે શક્ય બને તે લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ સ્માર્ટ મીટરના ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મેઘરજ જેવી ઘટનાઓ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરી રહી છે। મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ 30 રૂપિયા આવે છે। મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું। તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું। તો એના માટે મેં અરજી પણ કરી, 5-6 વખત જઈ આવ્યો। હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ચડાતું નથી, હવે હું જતો નથી, પણ તો હવે હું આગળ એની કઈ કાર્યવાહી ઉચ્ચ કક્ષાએ જઈશ અને કરીશ।